સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષીય બાળકને ધનુર ઉપડતા 35 દિવસ સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યું છે। બાળકને માથામાં વાગ્યા બાદ ધનુરના લક્ષણો જણાઈ આવ્યા હતા। જોકે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સારવાર આપી બાળકને સ્વસ્થ કરતા પરિવારજનોએ ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો। આ અંગે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પીડિયાટ્રિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ખુશ્બુ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ 7 ઓગસ્ટ 2024ના રોજ નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં 2 વર્ષીય અલી હસન નામના બાળકને માથામાં ઈજા થતા સારવાર હેઠળ લાવવામાં આવ્યું હતું। જે 48 કલાક સુધી બાળકને સારવાર આપવામાં આવી હતી, પરંતુ બાળકની ખેંચ બંધ થતી ન હતી અને શરીર કડક થવા લાગ્યું હતું। બાળકને ધનુરના લક્ષણો હોવાનું જણાઈ આવ્યું હતું। બાળકને હલનચલનમાં તકલીફો પડવા લાગી હતી અને શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડતા વેન્ટિલેટર પર સારવાર શરૂ કરવામાં આવી હતી। 15 દિવસ વેન્ટિલેટરની સારવાર બાદ બાળકને રિકવરી આવવાનું શરૂ થઈ ગયું હતું। ત્યારબાદ તેને જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી। 2 વર્ષીય બાળકને 35 દિવસ સુધી આ ધનુરને કારણે આવનાર સારવાર અપાઈ હતી અને ત્યારબાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થયું હતું। ડોક્ટર ખુશ્બુ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ધનુર ઉપડવાના મુખ્ય કારણો હોય છે, જેમાં પહેલા તો નાની ઉંમરમાં રસીકરણનો અભાવ, સમયસર રસીકરણ ન થયું હોય અને લોખંડની ધારવાળી વસ્તુઓ વાગ્યા બાદ તાત્કાલિક તેની સારવાર ન લીધી હોય અથવા તો પ્રિકોશન ન લીધા હોય તો ધનુર ઉપડી શકે છે અને ધનુરના રોગમાં શરીર કડક થઈ જવું, હલનચલન બંધ થઈ જવું, શ્વાસોશ્વાસની ક્રિયાઓમાં પણ અસર પડે છે, જેને કારણે આ રોગ જીવલેણ સાબિત થાય છે। ધનુરના રોગને અટકાવવા માટે રસીકરણ કરાવવું જોઈએ। ક્યારેય પણ જો કોઈ દર્દીને ધારદાર વસ્તુઓથી ઈજા થઈ હોય તો તે ઘાને તાત્કાલિક સારી રીતે સાફ કરવું જોઈએ। રસી ના લીધી હોય તો જે તે સમયે રસી લઈ લેવી જોઈએ। આ ઉપરાંત ગંભીર ઈજાઓ હોય તો તેમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તાત્કાલિક આપવી જોઈએ, જેથી કરીને દર્દીનો જીવ બચી શકે। 2 વર્ષીય બાળક 35 દિવસની સારવાર બાદ સ્વસ્થ થતા પરિવારજનોએ નવી સિવિલ હોસ્પિટલના डॉक्टरનો આભાર व्यक्त કર્યો હતો। जी मैडम, आपका परिचय। हाँ, मेरा नाम डॉक्टर खुशबू चौधरी है। मैं असिस्टेंट प्रोफेसर हूँ पीडियाट्रिक डिपार्टमेंट सूरत सिविल हॉस्पिटल में। कोई बच्चा है जो उसके रस्सी के कारण बीमार था, क्या विगत है उसकी? हाँ, एक 2 साल का बच्चा अली हसन आया था, जिसको सर पे चोट लगने की वजह से खींच का प्रमाण आ गया था। वो सर्जरी में एडमिट हुआ था। 2 दिन के बाद जैसा उसको धनुर जो बोलते हैं टिटेनस, उसकी बीमारी के लक्षण लग रहे थे, उसके लिए पीडियाट्रिक डिपार्टमेंट में एडमिट हुआ था। बच्चा कितने दिन एडमिट हुआ और क्या ट्रीटमेंट चला उसका? हाँ, बच्चे को जनरली टिटेनस ऐसा होता है कि 3 से 14 दिन में अगर कोई चोट लगती है या कुछ इंजरी होती है, उसमें उसके लक्षण आ सकते हैं। तो 9 अगस्त को जैसा हमारे पास आया था बच्चा, और टोटल 35 डेज तक जैसा पीडियाट्रिक डिपार्टमेंट में रहा है। ये होने का मुख्य कारण क्या हो सकता है? हाँ, प्राइमरी मुख्य रसीकरण अगर टाइम सर समयसर नहीं होता है तो उसकी वजह से ये रोग होने के चांसेस बहुत ज़्यादा बढ़ जाते हैं। जितने भी रसीकरण हुए हैं और प्राइमरी ट्रीटमेंट जिन्होंने जल्दी ट्रीटमेंट लिया है तो वो बीमारी कम की जा सकती है। ये बीमारी बच्चे के लिए कितना जानकारी? ये बीमारी में प्राइमरी ऐसा होता है कि जब मगज की चेता होती है और जो शरीर होता है उसके ऊपर असर करती है, जिसमें मुंह नहीं खुलना, खींच ज़्यादा आना, बच्चे का सुस्त पड़ जाना, धीरे धीरे तकलीफ अगर बढ़ती है तो बच्चे का हृदय, हार्ट उसके ऊपर भी असर करता है। जो माँ बाप जो नहीं ले पाते उनके लिए क्या मैसेज होगा? हाँ, जो जितने भी रसीकरण है वो समय बच्चों को लगाना खास जरूरी है। खास करके इसमें ऐसा होता है कि जानकारी के अभाव से कई सारे लोग जो है वो प्राइमरी रसीकरण नहीं करते हैं। ये जो प्राइमरी जो बीमारियों से बचाने के लिए वाली जितनी भी रसी है सारी गवर्नमेंट में भी उपलब्ध है। तो जो भी नज़दीक का अस्पताल है वहाँ से संपर्क करके सारे टीकाकरण करना जरूरी है।